Good morning, students. Good morning, Yashvi. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. હું તમારા મેસેજ હું જોઈ શકું છું. ઓકે, તમને સ્ક્રીન દેખાય છે અને મારો અવાજ પણ સંભળાતો હશે. બરાબર છે. હવે આપણે આજે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોવા છે ખાસ કરીને. તો જેમ બને એમ આપણે વધારે એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર સ્વાધ્યાયનો પહેલો જ એક્ઝામ્પલ તમારી સામે તમે જોઈ શકો છો. ઓકે, આ જે એક્ઝામ્પલ છે એ 11.1 સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે. બરાબર છે. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર. ઓકે, હવે અહીંયા શું કહે છે કે તમને પહેલા એક્ઝામ્પલની અંદર એવું કહે છે કે 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગલંબાઈ શોધો. 30 કિલો વોલ્ટ આ શું આપેલું છે? જો 30 કિલો વોલ્ટ આ શું આપેલું છે? તો વોલ્ટેજ આપેલું છે. ધ્યાન આપજો મિત્રો, શબ્દ ખાસ સમજો કે તમને શું આપેલું છે. તો આ જે 30 કિલો છે એની પાછળ 30 કિલો વોલ્ટ એટલે તમને વોલ્ટ આપેલો છે. તો અહીંયા આગળ આને ધ્યાન આપજો મિત્રો કે આ તમને વોલ્ટ આપેલો છે. તો વોલ્ટ V ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે? 30 કિલો વોલ્ટ. પણ 30 કિલો વોલ્ટ એટલે કિલો એટલે કેટલા કહેવાય? 10⁻³ વોલ્ટ કહેવાય. બરાબર છે. હવે આપણે શોધવું છે શું? પહેલા એક આવૃત્તિ શોધવી છે, મહત્તમ આવૃત્તિ. તો અહીંયા આગળ આપણે શોધવી છે મહત્તમ આવૃત્તિ. અને બીજું આપણે શું શોધવું છે? તો લઘુત્તમ તરંગ લંબાઈ. લઘુત્તમ તરંગ લંબાઈ. ચલો, તમે આના માટે શું વિચારી શકો? કયું સૂત્ર તમે આને વિચારી શકો કે આવૃત્તિ શોધવા માટે તમને શું આપેલું છે? વોલ્ટ આપેલું છે. તો વોલ્ટ પરથી તમે આવૃત્તિ કેવી રીતે શોધી શકો? વોલ્ટ પરથી તમે આવૃત્તિ કેવી રીતે શોધી શકો? કોઈ જણાવશે મને કે વોલ્ટ પરથી તમે આવૃત્તિ કેવી રીતે શોધી શકો? ફોર્મ્યુલા વિચારો તમે. ચલો, કયું ફોર્મ્યુલા યુઝ કરી શકાય આવૃત્તિ માટે? જણાવી શકો તમે મને? ચલો, હવે આપણે અહીંયા ફોર્મ્યુલા હું નોટ કરું છું, ધ્યાન આપજો. ઉર્જાનું સૂત્ર શું થાય? તો ઉર્જાનું સૂત્ર થાય E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યુ. આવું થાય. અને આવૃત્તિને આપણે શું કહીએ છીએ મિત્રો? ન્યુ કહીએ છીએ. યસ ઓર નો? આવૃત્તિને આપણે શું કહીએ છીએ? ન્યુ કહીએ ને? 11th અગસ્ત્યમાં મોકલી છે 12th. ઓકે ઓકે, 1 મિનિટ. 1 મિનિટ 1 મિનિટ.
ઓકે, 12th ચરકમાં આપણે મોકલી દીધી છે લિંક. ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 1, મહત્તમ આવૃત્તિનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યૂ. સમજી શકાય છે બાળકો? અહીંયા ન્યૂ શું છે? આવૃત્તિ. અને ઉર્જા શું છે? ઈ શું છે? ઉર્જા છે ને. 2 મિનિટ, આ ચરકના બાળકો જરા જોઈન થઈ જાય. બાય મિસ્ટેક લિંક 11th માં ગઈ. ઓકે, ચલો. તો E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યૂ. હવે ઉર્જાની જગ્યાએ શું લખી શકો? તો તમે આવું સૂત્ર ભણ્યા છો મિત્રો? તમે આવું સૂત્ર ભણેલા ને કે આપણે કાઇનેટિક ઉર્જા, ગતિ ઉર્જાને જ શું કહેતા? K ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ V. આવું કહેતા આપણે? યસ ઓર નો? આવું તમે ક્યાં ભણેલા છો? ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગની અંદર ભણ્યા ને આપણે, હોલવેક અને લેનાર્ડના પ્રયોગની અંદર, કે આ ઉર્જા એ કોના બરાબર થાય? E ઇન્ટુ V બરાબર થાય. તો હું આની જગ્યાએ ઈની જગ્યાએ શું મૂકું છું? E ઇન્ટુ V. ઓકે સેજલ, બરાબર છે. E ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ શું મૂકીશું આપણે? H ઇન્ટુ ન્યૂ. હવે આપણે આવૃત્તિ શોધવીએ છીએ તો ન્યૂને કરતા બનાવી દઈએ. ઇઝ ઇક્વલ ટુ શું થશે? E ઇન્ટુ V E ઇન્ટુ E ઇન્ટુ V અપોન H. ચલો હવે આની અંદર કિંમત મૂકવાની છે આપણે. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ઈની કિંમત કેટલી? તો 1.6 ઇન્ટુ 10⁻⁻⁹. વોલ્ટ કેટલા આપેલા છે? 30 ગુણ્યા 10 ની 3 ઘાત. 30 ગુણ્યા 10 ની 3 ઘાત વોલ્ટ. ડિવાઈડ બાય H કેટલા? તો 6.6 ઇન્ટુ 10⁻34. ચલો ઝડપથી મને આનો આન્સર કહો. કેટલો આન્સર આવશે? આવૃત્તિ કેટલી આવશે? જણાવો તો જરા. ચલો કોઈ જવાબ આપશે આનો? કેટલો આવશે? તમે સાથે સાથે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરતા રહો અને આનો જવાબ બતાવો કેટલો આવશે. ઝડપથી બાળકો, કેટલો આન્સર આવશે આનો? 7.2 ગુણ્યા 10⁻18. યશવી, બિલકુલ સાચો આન્સર છે. તો આ આન્સર આટલો આવે છે 7.24 એપ્રોક્સિમેટલી, બરાબર છે ને, ગુણ્યા 10⁻18 ઘાત. અહીંયા 19 માંથી 3 જશે એટલે -16. આ 34 ઉપર જશે એટલે કેટલા આવશે? બરાબર. અને એકમ શું આવશે? હર્ટ્સ. ચલો આ ખ્યાલ આવી ગયો, બરાબર છે. હવે લઘુત્તમ તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ માટે આપણે સૂત્ર જાણીએ છીએ કે C ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટુ લેમ્બડા. એટલે C ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ લેમ્બડા, આવૃત્તિ ઇન્ટુ તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? C અપોન ન્યૂ. ચલો C એટલે કેટલું? 3 ગુણ્યા 10⁸. અને તરંગ લંબાઈ કેટલી મળી આપણને? સોરી, આવૃત્તિ કેટલી મળી? તો 7.24 ગુણ્યા 10⁻18 ઘાત. બરાબર છે. ચલો કેટલો જવાબ આવ્યો બાળકો આનો? 3/7.24 એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 18 ને 18 ઉપર જશે એટલે 18 માંથી 8 જશે એટલે 10 આવશે ને. 0.414. પ્રિયા 0.414. આટલો આન્સર આવે છે ને. 0.414 ઇન્ટુ 10⁻⁻18 એટલે 18 માંથી 8 જશે એટલે 10 આવશે ને, પણ 10⁻10 આવશે. બરાબર છે. ક્લિયર?
બરાબર. ઓકે ઈશા સ્મિત. હવે જુઓ આ 10⁻10 એને તમે શું કહી શકો? એંગસ્ટ્રોમ કહી શકો ને. એને શું કહેવાય? એંગસ્ટ્રોમ. 10⁻10 એટલે એંગસ્ટ્રોમ થાય. ઓકે પણ આને નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરી શકાય? 0.0 કરી દઈએ 414 તો અહીંયા શું થઈ જાય? 10⁻9 મીટર અને 10⁻9 એટલે શું થાય? 0.0414 નેનોમીટર. તો આ તરંગ લંબાઈ આપણને આટલી મળી ગઈ. ચલો બાળકો આ એક્ઝામ્પલની અંદર ખ્યાલ આવી ગયો દરેકને? તો આપણે આગળ વધીએ. આ એક્ઝામ્પલ નંબર 1 થઈ ગયું. બરાબર છે. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. તમને બે ફોર્મ્યુલા આવડે એટલે આ એક્ઝામ્પલ તમે સરળતાથી ગણી શકો છો. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે હવે. અહીંયા જો સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન આપેલું છે. હવે વર્ક ફંક્શન કેટલું છે? 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ છે. એટલે જો અહીંયા નોટ કરતા જઈએ કે સીઝિયમ માટે વર્ક ફંક્શન 50 કેટલું છે? 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. જ્યારે 6×10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય છે. એટલે આપાત પ્રકાશની આવૃત્તિ એને આપણે ન્યુ કહીએ છીએ. કેટલી છે? 6×10⁻14 હર્ટ્ઝ. ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. એટલે આવું કહે છે જુઓ કે અહીંયા આ એક સીઝિયમ ધાતુની પ્લેટ છે. સીઝિયમ આમાં આપણે કેટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ છીએ? તો આપણે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 6×10⁻14 હર્ટ્ઝ આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ છીએ. અને આનું વર્ક ફંક્શન કેટલું છે? 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. વર્ક ફંક્શનનો મતલબ શું થાય મિત્રો? વર્ક ફંક્શન એટલે મિનિમમ આટલી ઉર્જા જો તમે અહીંયાથી આપો તો જ આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. કેટલી? 2.14 જેટલી. જો એના કરતાં ઓછી આપીશું તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. પણ અહીંયા ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એવું કીધું છે આપણને. બરાબર. હવે આપણને શું કહે છે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. પહેલો પોઈન્ટ કે મહત્તમ ગતિ ઉર્જા. અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે આ ઇલેક્ટ્રોન મહત્તમ કેટલી ગતિ ઉર્જાથી અહીંયા દોડશે એની ગતિ ઉર્જા આપણે શોધવાની છે. તો અહીંયા આગળ ધ્યાન આપજો મિત્રો. ઓકે તો ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? તમારી જોડે જે ફોર્મ્યુલા છે એના ઉપરથી તો તમે આવું સૂત્ર ભણેલા છો. કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યુ આપણે આપેલી ઉર્જા માઇનસ h ન્યુ 0 એના બરાબર શું થાય? વર્ક ફંક્શન. ચલો આ સૂત્ર કોને યાદ આવ્યું? કેટલાને આ સૂત્ર યાદ આવ્યું છે? આવું ભણેલા છો તમે? કાઇનેટિક એનર્જી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ માઇનસ 50. હા કે ના? સેજલ, હિતવી, અસ્મિત, ઉર્મિ, ઈશા, યશવી. ઓકે બરાબર છે. ઘણા બધા મિત્રોને આ ફોર્મ્યુલા યાદ છે. હવે આ સૂત્રની અંદર આપણે શું શોધવું છે? ગતિ ઉર્જા. તો કિંમતો મૂકીએ. તો ધ્યાન આપજો મિત્રો. ઇઝ ઇક્વલ ટુ h ની કિંમત કેટલી? 6.6 ઇન્ટુ 10⁻34. આવૃત્તિ કેટલી? તો 6×10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. માઇનસ આ માઇનસ આપણે 50 મૂકીએ તો વર્ક ફંક્શન કેટલું છે? 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે ધ્યાન આપો. આ h ન્યુ એ શું છે? ઉર્જા. આ પણ ઉર્જા છે ને.
અને વર્ક ફંક્શન એ પણ શું છે? ઉર્જા જ છે. તો અહીંયા આગળ મારે એ જાણવું છે કે એચ ઇન્ટુ ન્યુ આ ઉર્જા કયામાં છે? આ ઉર્જા શામાં છે? એચ ઇન્ટુ ન્યુ આ ઉર્જા જૂલમાં આપેલી છે અને આ વર્ક ફંક્શન શામાં આપેલું છે? વર્ક ફંક્શન શામાં આપેલું છે? ઇલેક્ટ્રોવોલ્ટમાં આપેલું છે. શામાં આપેલું છે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો આપણે આ વર્ક ફંક્શનને પણ આપણે જે ઉર્જા છે એને કાં તો ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવી પડે, કાં તો શામાં કન્વર્ટ કરવી પડે? જૂલમાં કન્વર્ટ કરવી પડે. તો ધ્યાન આપજો, હું આને અહીંયા જ નોટ કરું કેમ કે આપણે સ્ટેપ લખવા પડશે. ફરીથી સમજજો મિત્રો, આ જ ખૂબ અગત્યનું છે. આની અંદર આ ઉર્જા જૂલમાં છે એચ ઇન્ટુ ન્યુ, પણ વર્ક ફંક્શન શામાં આપેલું છે? વર્ક ફંક્શન એ તમને ઇલેક્ટ્રોવોલ્ટમાં આપેલું છે 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આને તમારે ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ભાગવું પડે? 1.6 ઇન્ટુ 10⁻90. આ ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ થશે, એમાંથી આ ઇલેક્ટ્રોવોલ્ટ માઇનસ કરશો એટલે તમને જે ઉર્જા છે, ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી, એ શામાં મળશે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. બરાબર છે. અથવા આને તમારે જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 ઇન્ટુ 10⁻90 વડે ગુણવાનું. જૂલમાં જોઈતું હોય તો ગુણવાનું, ઇલેક્ટ્રોવોલ્ટમાં જોઈતું હોય તો આના વડે ભાગવાનું. ઓકે, ચલો આનો જવાબ મને કોણ કહેશે? કેટલો આવ્યો જવાબ આનો? પહેલા આનું સાદુરૂપ આપો અને એમાંથી આ માઇનસ કરો. ચલો કેટલો આવ્યો જવાબ મિત્રો? તો આમાંથી તમે આ માઇનસ કરશો એટલે આનો જવાબ જે મળે છે તમને 0.345 ઇલેક્ટ્રોવોલ્ટ. 0.345 ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો આ ખ્યાલ આવી ગયો. તમે ગણતરી કરજો, તમને આટલો જવાબ મળશે. પણ યાદ રાખજો, અહીંયા ઘાત નથી એટલે અહીંયા પણ આપણે ઘાત દૂર કરવી પડે તો જ આમાંથી આ માઇનસ થશે. બરાબર છે. એના પછી બી, સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો. સ્ટોપિંગ પોટેન્શિયલ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ શું થાય મિત્રો? સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યાંથી મળશે? સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યાંથી મળશે? તો તમે આવું ભણેલા છો ને કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ V0 થાય. બરાબર છે. તો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવું છે V0, એટલે આપણે શું કરીશું? કાઇનેટિક એનર્જી ડિવાઈડ બાય અહીંયા E વડે ભાગી નાખીશું. બરાબર છે. તો ધ્યાન આપો, કાઇનેટિક એનર્જી કેટલી મળી? 0.345 ઇલેક્ટ્રોવોલ્ટ ડિવાઈડ બાય આપણે E વડે ભાગીશું એટલે આ E કેન્સલ થઈ ગયું. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળશે? 0.345 વોલ્ટ. આ આપણને શું મળ્યું? સ્ટોપિંગ પોટેન્શિયલ. ચલો આની અંદર કેટલાને ખ્યાલ આવ્યો? આની અંદર ખ્યાલ આવ્યો મિત્રો કે આ કેવી રીતે આવ્યો જવાબ? એ ઓકે, ઘણા બધા બાળકોનો રિપ્લાય મળે છે. ચલો ખ્યાલ આવી ગયો. હવે એના પછી આપણે જોવું છે સી. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે? મહત્તમ ઝડપ. મહત્તમ ઝડપ. તો આપણી જોડે સૂત્ર છે K ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. K ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2k અપોન m. v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2k અપોન m. થાય કે ના થાય? બરાબર છે. હવે જુઓ,
2 ક્રોસ કે, કે શું છે? ગતિ ઉર્જા આટલી છે, પણ આ ગતિ ઉર્જા શામાં છે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો એને શામાં કન્વર્ટ કરવી પડે? જૂલમાં કન્વર્ટ કરવી પડે. તો 0.345 ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻90 ડિવાઈડ બાય એમ. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31. આ તમને શું મળશે મિત્રો? વી સ્ક્વેર મળશે. એમાંથી તમારે શું શોધવાનું છે? વી. જ્યારે વી શોધીએ તો વી આપણને મીટર પર સેકન્ડમાં જોઈએ. વી મીટર પર સેકન્ડમાં જોઈએ એટલે આપણી જે ઉર્જા છે એ પણ શામાં હોવી જોઈએ? જૂલમાં હોવી જોઈએ. ખ્યાલ આવે છે મિત્રો? તો આ તમારે યાદ રાખવાનું છે. એટલે અહીંયા આગળ આ તમને વી મળશે. તમે પ્રયત્ન કરજો, ખૂબ જ સરળ છે. બસ તમારે હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આની ગણતરી કરવાની છે. વધીએ આપણે આગળ. ઓકે, ચલો આ એક્ઝામ્પલની અંદર કેટલાને ખ્યાલ આવ્યો? ઝડપથી રિપ્લાય આપો. આવી ગયો ખ્યાલ? તો આપણે આગળ વધીએ. અસ્મિત, સેજલ, હિતવી, ઓકે, વેરી ગુડ. કૃષિ, નિશિત, મિતાલી, સ્મિત, યશવી, વેરી ગુડ. ચલો આગળ વધીએ. દર્પણ, પ્રિયા. હવે જો એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 ની અંદર એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ, આ કટ ઓફ વોલ્ટેજને જ આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું છે? 1.5 વોલ્ટ. એટલે અહીંયા નોટ કરીએ કે કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. આનો મતલબ જ શું થાય? સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર 1.5 વોલ્ટ આપેલું છે. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ આટલું છે. તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? તો અહીંયા આગળ આપણને જે પૂછ્યું છે, ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, મહત્તમ ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ V0 થાય. K ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ V0. ચલો V0 કેટલું આપેલું છે? 1.5 અને E ની કિંમત 1.6 ઇન્ટુ 10⁻19. ખ્યાલ આવી ગયો? 1.6 ઇન્ટુ 10⁻19. તો આ તમને કેટલી મળશે મિત્રો? જણાવો તો મને કોઈ. કેટલો આવ્યો આન્સર? બંનેનો ગુણાકાર. ખૂબ જ સરળ સૂત્રો છે. ખ્યાલ આવે છે? E ઇન્ટુ V0. તો આ બંનેનો જવાબ કેટલો આવે છે? ફટાફટ 1.5 ગુણ્યા 1.6 કરો. 2.4 સીધી. બીજા કોઈનું? યશવી 2.4. ઓકે, બધાના આન્સર સરખા આવે છે એનો મતલબ જવાબ સાચો છે. 2.4 ગુણ્યા 10⁻19. બરાબર છે? ઓકે, તો આ એની ઉર્જા થઈ ગઈ. બરાબર છે? અને આ ઉર્જા જે છે એ આપણને મળશે જૂલમાં. ધ્યાન આપજો, E ઇન્ટુ V નો મતલબ ઇલેક્ટ્રોવોલ્ટ નથી. E ઇન્ટુ V નો મતલબ તો ઉર્જા છે. બરાબર? એટલે ઉર્જા શામાં મળી? જૂલમાં. ખ્યાલ આવશે? તો આ જે છે એ ગતિ ઉર્જા મળી ગઈ. તો આ એક MCQ છે. બરાબર છે? આ ક્યાં પૂછાય? તો MCQ ફોર્મમાં આવો પૂછાતો રહે. બરાબર? આગળ વધીએ. ઓકે, 11.4 નંબરનો એક્ઝામ્પલ જે છે કે હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. જો હિલિયમ નિયોન લેઝર વડે આટલી તરંગ લંબાઈ આપેલી છે. હિલિયમ અને નિયોન લેઝરની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 632.8 નેનોમીટર. નેનોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ એટલે 8 ગુણ્યા 10⁻9 મીટર. બરાબર? ઉત્સર્જિત પાવર આટલો છે 9.42 મિલીવોટ. એટલે પાવર P ઇઝ ઇક્વલ ટુ 9.42
મિલીવોટ વોટ છે આ સોરી, તો 9.42 ઇન્ટુ મિલીનો મતલબ થશે 10⁻³ વોટ. બરાબર છે. હવે પહેલું જ શું કહે છે જો, પહેલું આપણને એવું કહે છે કે પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. તો ફોટોનની ઉર્જા અને વેગમાન, ફોટોનની ઉર્જા અને વેગમાન. ચલો, ઉર્જા શું થાય? ફોટોનની ઉર્જાનું સૂત્ર કોઈને ખ્યાલ છે? ફોટોનની ઉર્જાનું સૂત્ર કોઈને ખ્યાલ છે? આપણે ફોટોનની લાક્ષણિકતાઓ ભણ્યા હતા, ખબર છે કે એનું વેગમાન છે, એની ઉર્જા આટલી હોય, એ ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમને પાલન કરતો નથી, એની જોડે કોઈ ચાર્જ નથી. તો ફોટોનની ઉર્જાનું સૂત્ર શું હતું મિત્રો? E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યુ. બરાબર છે. ઓકે, હવે ન્યુ આપણી જોડે છે, આવૃત્તિ છે નથી, પણ આવૃત્તિની જગ્યાએ બરાબર છે યશવી, આપણે C/λ મૂકી શકીએ. આ ક્યાંથી મેળવ્યું મેં સૂત્ર, ખ્યાલ આવ્યો તમને? C ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ લેમ્બડા. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? C/λ. ચલો આની અંદર કિંમત મૂકીએ. હવે આપણી જોડે દરેક કિંમત છે, તો E ઇઝ ઇક્વલ ટુ H ની જગ્યાએ 6.6 ઇન્ટુ 10⁻³ અને C ની કિંમત કેટલી? 3 ગુણ્યા 10⁸ ડિવાઈડ બાય લેમ્બડા કેટલું? 632.8 ગુણ્યા 10⁻⁹ મીટર. બરાબર છે. આ ઉર્જા તમને શામાં મળશે? જૂલમાં મળશે. બરાબર. ચલો, કેટલો આવશે જવાબ? ગણતરી કોને? ફટાફટ ગણતરી કરી અને જવાબ આપો તો. કેટલો આવશે મિત્રો? 0.03. બરાબર છે. જો મારી કેલ્ક્યુલેશન પ્રમાણે જવાબ આટલો આવશે, 3.141 ગુણ્યા 10⁻⁹ 34માંથી 8 એટલે 26, 26માંથી આ 9 જશે ઉપર એટલે 17. બરાબર છે. એટલે આટલું સેટ થશે ને? બરાબર છે યશવી. બરાબર, જવાબ સાચો છે. 3.141 ગુણ્યા 10⁻⁹ એટલે તમે 17 ઘાત રાખીને 36માંથી 26માંથી 9 ગયા એટલે 17. ઓકે, ચલો તો ખ્યાલ આવી ગયો. આપણે બે પાવર સેટ કર્યા. આ ઉર્જા આપણને મળી જૂલમાં, E મળી ગયું. ચલો, હવે વેગમાન શોધવું છે. ફોટોનનું વેગમાન કેટલું થાય? કોઈને ફોર્મ્યુલા યાદ છે? ફોટોનનું વેગમાન P ઇઝ ઇક્વલ ટુ H/λ. આવું થતું હતું મિત્રો? ફોર્મ્યુલા મળ્યું તો આવું? તો H ની કિંમત કેટલી? 6.6 ઇન્ટુ 10⁻34 ડિવાઈડ બાય લેમ્બડા કેટલું? 632.8 ગુણ્યા 10⁻⁹. આ જે જવાબ મળશે એ તમારું શું હશે? વેગમાન હશે. પ્રયત્ન કરજો તમે. બરાબર છે. ચલો, બી. આ પુંજ વડે પ્રકાશિત ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? તો ફોટોનની સંખ્યા માટે સૂત્ર યાદ રાખજો. ફોટોનની સંખ્યા માટેનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. P ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. હવે આ સૂત્ર આમ તો આપણે આગળ એક ચેપ્ટરમાં ભણીશું, 8મા ચેપ્ટરની અંદર, પણ અત્યારે ખાલી યાદ રાખવાનું છે. કેવી રીતે સૂત્ર બન્યું? તો જો આટલો પાવર હોય, અહીંયા પાવર આપેલો છે ને, આટલો પાવર હોય તો આટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય,
આટલો પાવર હોય તો આટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, તો આટલા પાવરની અંદર કેટલા, એના પરથી આ સૂત્ર મેળવ્યું છે. બરાબર છે. હવે અહીંયા એન શોધવું છે, તો એન ઇઝ ઇક્વલ ટુ શું આવે, પી અપોન ઈ. ચલો પાવર કેટલો છે, તો 9.42 ગુણ્યા 10 ની -3, 9.42 ગુણ્યા 10 ની -3, અને ઉર્જા કેટલી છે, તો 3.141 ગુણ્યા 10 ની -19, તો ફોટોન કેટલા આવશે મિત્રો, આ સૂત્ર યાદ રાખજો. તો ફોટોનની સંખ્યા કેટલી આવશે, તો અહીંયા આવશે 3 ગુણ્યા 10 ની 16. યસ બરાબર છે બેટા, ફોટોન્સ પર સેકન્ડ, આટલા ફોટોન ઉત્સર્જિત થશે. બરાબર છે. ચલો સી, એના પછી આપણે શોધીએ, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. ફરીથી અહીંયા સમજવા જેવું છે. ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે, એટલે જેટલું ફોટોનનું વેગમાન છે, ફોટોનનું વેગમાન કેટલું છે, તો ફોટોનનું વેગમાન આપણને અહીંયાથી મળી ગયું, આ કંઈક મળશે અહીંયા જવાબ. બરાબર છે. તો આટલું વેગમાન આ હાઇડ્રોજનને ધરાવવું છે, તો એના માટેની ઝડપ કેટલી હોવી જોઈએ, એની ઝડપ કેટલી હોવી જોઈએ. ચલો તો અહીંયા ધ્યાન આપજો, સૂત્ર આ થશે, P ઇઝ ઇક્વલ ટુ H અપોન લેમડા, પર P બરાબર શું થાય, M ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ H અપોન લેમડા, તો V બરાબર શું થાય, H અપોન M ઇન્ટુ લેમડા. હવે આ V ને તમે કરતા બનાવો તો અહીંયા તમને બધી જ કિંમત છે. કોની કોની કિંમત જોઈએ, H M ઇન્ટુ લેમડા. બરાબર, પણ આ H ઇન્ટુ લેમડા એ તો શું છે, વેગમાન છે. કોનું વેગમાન, હાઇડ્રોજનનું વેગમાન. પણ એ વેગમાન કેટલું છે, એ વેગમાન કેટલું છે, એ વેગમાન કેટલું છે મિત્રો, તમે અહીંયાથી જે મેળવો છો એ ખ્યાલ આવશે. તો H અપોન લેમડા આ તો વેગમાન છે, ધ્યાન આપજો મિત્રો, અહીંયા સમજજો. આ H અપોન લેમડા શું છે, વેગમાન. પણ એનું વેગમાન તો ફોટોન જેટલું જ છે, એટલે અહીંયાની આની જગ્યાએ શું મળશે, વેગમાન. એમ શું થશે, દળ શું લખશો, હાઇડ્રોજનનું દળ કેટલું, તો એ એક પ્રોટોન છે, એનું દળ કેટલું, 1.66 ગુણ્યા 10 ની -27. તો અહીંયા આપણે કિંમત મૂકીશું, આ નો જે જવાબ આવશે એ ડિવાઈડ બાય 1.66 ગુણ્યા 10 ની -27 આવી જશે. ખ્યાલ મિત્રો, બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે અને ખાસ સારી રીતે સમજવાનું છે. બરાબર છે. ચલો આની અંદર દરેકને ખ્યાલ આવ્યો, યસ ઓર નો, તો આપણે આગળ વધીએ. યસ પ્રીત, બીજા મિત્રો, ઓકે વેરી ગુડ વેરી ગુડ, બરાબર છે. મહેક, ઉર્વી, તો તમને જો સમજાશે તો મને પણ વધુ આનંદ આવશે અને એ ગણતરી કરવામાં આપણને સરળતા રહેશે. તમે જુઓ કે બહુ ઓછા ફોર્મ્યુલા આપણે, પ્રિયા બરાબર છે, બહુ ઓછા ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ. અસ્મિત, આની અંદર બહુ ફોર્મ્યુલા ઓછા છે, પણ એને વારે ઘડી આપણે લખતા રહેવા પડે. હવે ચાલો એના પછી અહીંયા તમને આપેલું છે કે પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ, ધ્યાન આપજો, ઉર્જાનું ફ્લક્સ આટલું વોટ પર મીટર સ્ક્વેર છે. સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થશે. બરાબર છે. અને સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ આટલી છે. બરાબર, હવે કેટલા ફોટોન્સ આપાત થશે,
તો ફોટોન્સની સંખ્યા માટે હમણાં જ આપણે સૂત્ર નોટ કર્યું, યાદ હોય તો તમને. ફોટોનની સંખ્યા માટે P is equal to n into E. તો n is equal to P upon E. બરાબર છે. પણ અહીંયા તો આપણને શું આપેલું છે? ઉર્જાનું ફ્લક્સ આપેલું છે. ધ્યાન આપજો. પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ, એટલે આ સૂર્ય છે, અહીંયા પૃથ્વીની સપાટી છે, અહીંયાથી જે વિકિરણ આવે છે, આની જે ઉર્જાનું ફ્લક્સ છે 50, એ કેટલું છે? તો 1.388 ગુણ્યા 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. પણ આ જ્યારે પૃથ્વીની સપાટી પર આવે છે તો માનો કે આ એકમ સપાટીની અંદર આપાત થાય છે. આ સપાટી છે 1 મીટર સ્ક્વેર. તો 1 મીટર સ્ક્વેરની અંદર આ જ્યારે આપાત થાય છે તો એને આપણે કહીએ છીએ પાવર. તો આ જે ફ્લક્સ છે એ જ્યારે પૃથ્વીની સપાટી પર આવશે ત્યારે શું બની જાય છે? પાવર. પાવરનું સૂત્ર શું થાય? વોટ પર મીટર સ્ક્વેર. બરાબર છે. તો આપણને અહીંયા પાવર આપેલું છે ફ્લક્સના સ્વરૂપમાં. પાવર P ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? 1.388 ઇન્ટુ 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. આ પાવર તો છે, એકમ વોટ છે, પર કેટલા? 1 મીટર સ્ક્વેર સપાટીની અંદર માટે. બરાબર. તો સૌથી પહેલા આપણે ઉર્જા શોધી લઈએ. તો ઉર્જાનું સૂત્ર શું થાય? તો ઉર્જાનું સૂત્ર થશે hc અપોન લેમ્બડા. તો 6.6 ગુણ્યા 10⁻34, c એટલે 3 ગુણ્યા 10⁸, અને લેમ્બડા કેટલી તરંગ લંબાઈ છે? 550 નેનોમીટર, એટલે 550 ગુણ્યા 10⁻9 મીટર. આનું સાદુરૂપ આપો અને અહીંયા પાવરની કિંમત છે જ. અધરવાઇઝ તમે આખા એકનું સાદુરૂપ આપી દો આ રીતે કે પાવર એટલે આપણે લઈએ 1.388 ગુણ્યા 10⁻³. હવે ઈની જગ્યાએ hc અપોન લેમ્બડા મૂકી દઈએ. બરાબર. તો hc નીચે આવશે એટલે આ કિંમત અહીંયા આવી ગઈ ને, 6.6 ગુણ્યા 10⁻34, અહીંયા આગળ 3 ગુણ્યા 10⁸, અને અહીંયા આગળ લેમ્બડા ઉપર જશે એટલે 550 ગુણ્યા 10⁻9. ચાલો આનો જવાબ ગણતરી કરીને કહો તો કેટલો આવશે? ઝડપથી. કેટલો આવે મિત્રો? ખ્યાલ આવશે આની અંદર? ચલો આટલો જવાબ કોઈને આવે છે? આટલો જવાબ કોઈની જોડે મેચ થાય છે? 3.85. ઓકે, બરાબર છે. યશવી, બીજો કોઈ? કૃષિ, હા. પ્રીત, બરાબર છે. 3.58 પ્રીત. ઓકે સિયા, બરાબર છે. એપ્રોક્સિમેટલી બધાના આન્સર. ઓકે, તો તમને આ સૂત્રની અંદર અને આ ફોર્મ્યુલાની અંદર ખ્યાલ આવ્યો? તો જ્યારે પણ તમને ફોટોનની સંખ્યા શોધવાનું કે ત્યારે હંમેશા તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર છે. ચલો ખ્યાલ આવી ગયો. આગળ વધીએ. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ આપેલો છે. પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય કેટલું થશે? ધ્યાન આપજો. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ આપેલો છે. એટલે કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ કોનો? આવૃત્તિનો. આ ઢાળ જે આપેલો છે એનું મૂલ્ય કેટલું છે? 4.12 ગુણ્યા 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. બરાબર છે. કેમ કે આવૃત્તિનો 1/સેકન્ડ ઇન્વર્સ થાય ને, એટલે ઉપર જશે એટલે સેકન્ડ. બરાબર. તો ધ્યાન આપજો મિત્રો અહીંયા આગળ.
વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ચલો આ આપણને આપેલું છે અને આપણે શોધવાનું શું છે? પ્લાન્કના અચળાંકનું મૂલ્ય. પ્લાન્કના અચળાંકનું મૂલ્ય. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો એટલે h નું મૂલ્ય શોધો. તો આપણી જોડે સૂત્ર છે મિત્રો કે E ઇન્ટુ વી ગતિ ઉર્જા બરાબર શું થશે? અહીંયા તમે શું લઈ શકો ગતિ ઉર્જા બરાબર? અથવા તો હું તમને એક સ્ટેપ વધારે લખીને બતાવું. કંઈ નહીં, અહીંયા લખી નાખીએ. આ સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ ન્યુ. આવું સૂત્ર છે. પણ ઈની જગ્યાએ આ ઈ ઇન્ટુ વી મૂકી શકાય ને, કેમ કે ઉર્જા બરાબર ઈ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થાય? એચ ઇન્ટુ ન્યુ. હવે અહીંયા આ વી એટલે V0. અહીંયા આપણને આપેલું છે V0 અપોન ન્યુની કિંમત આપેલી છે. તો આ ન્યુને અહીંયા લઈ જવું. આ ઈ તો અહીંયા છે જ, તો આ બાજુ એચ શું થઈ જાય? કરતા બની જાય. હવે આની અંદર કિંમત મૂકીએ તો એચ બરાબર, પણ આની કિંમત આપેલી છે. તમે જુઓ આની કિંમત તમને આપેલી છે ને, કેટલી? અહીંયા મૂકી દઈએ 4.12 ગુણ્યા 10⁻15 ગુણ્યા ઈની કિંમત કેટલી? તો 1.6 ઇન્ટુ 10⁻90. ચલો કેટલો જવાબ આવે છે? આનો જવાબ ગુણાકાર કરો તો કેટલો આવશે? મારે આટલો જવાબ આવે છે એપ્રોક્સિમેટલી. હા બરાબર છે યશવી, એક્ઝેક્ટલી 6.592 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. વેરી ગુડ, વેરી ગુડ. સિયા, પ્રિયા, બરાબર છે. ઘણા બધાના આન્સર સાચા છે. હવે જુઓ આ 6.592 એટલે 6.6 જ લખાય ને, આપણે જે રીતે લખીએ છીએ એ રીતે. તો 6.6 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચલો એચ ની કિંમત મળી ગઈ મિત્રો. તો આ આપણો જવાબ થઈ ગયો. ખ્યાલ આવી જાય દરેકને? ચલો આની અંદર કેટલાને ખ્યાલ આવ્યો? યસ ઓર નો? ફોર્મ્યુલા સમજાયું? ઈની જગ્યાએ ઈ ઇન્ટુ V0 મૂક્યું, એચ ન્યુ, અને એની જગ્યાએ આપણે એચની કિંમત મેળવીએ છીએ. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. બરાબર છે. ઓકે આગળ વધીએ. અહીંયા જુઓ શું કહે છે કે 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ આટલી છે. કેટલી છે? તો તરંગલંબાઈ છે 589 નેનોમીટર અને એનો પાવર કેટલો છે? 100 વોટ. તો સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે? ગણી શકો તમે આનો જવાબ કરી શકો? કેવું છે ધ્યાન આપજો. અહીંયા આગળ સોડિયમ લેમ્પ છે. અહીંયા આ સોડિયમ લેમ્પ છે. બધી દિશાની અંદર સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. આ એક ગોળો છે અને આ લેમ્પને ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. બરાબર છે. આ ગોળો છે અને આ લેમ્પ છે, સોડિયમ લેમ્પ, એનો લેમ્પ છે. અને આનો પાવર કેટલો છે મિત્રો? પાવર P ઇઝ ઇક્વલ ટુ 100 વોટ. અને આની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 589 નેનોમીટર. એટલે 589 ગુણ્યા 10⁻9 મીટર. તો પહેલું જ સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે? ઉર્જા. તો ઉર્જાનું સૂત્ર શું થાય? E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા. h છે તમારી જોડે, c કોન્સ્ટન્ટ છે, h પણ કોન્સ્ટન્ટ છે, લેમ્બડા તમને આપેલું છે, જવાબ મળી જાય તમને. બીજું, ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે?
તો અહીંયા આગળ ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે? ફોટોન આપાત થતા હશે એટલે ફોટોનની સંખ્યા, તો n ઇઝ ઇક્વલ ટુ શું થાય? p અપોન e. p ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ e, જે આપણે સૂત્ર મૂકીએ છીએ અહીંયા આગળ. p ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ e. ખ્યાલ આવે? ચલો, પાવર કેટલો છે? તો 100 વોટ આપેલો છે અને p અને e ની જગ્યાએ શું મૂકી શકો? hc અપોન લેમડા. તો અહીંયાથી ચલો તમને n મળી જાય. પણ જો કે આ તમારે અલગથી શોધવાની છે ઉર્જા, એટલે પછી ડાયરેક્ટ e ની જ કિંમત મૂકવાની. ખ્યાલ આવી જાય મિત્રો? આપણે આગળ વધીએ. તમે ગણતરી પૂરી કરશો ને આની? બોલો કેલા યસ ઓર નો એવું તો કહો કંઈક. હા હા હા, બરાબર છે, બરાબર છે, બરાબર છે. કરી નાખશો એમ ને? તો કરી નાખજો ત્યારે આપણે આગળ વધીએ. ઓકે ઓકે, મજાનો પ્રશ્ન આવ્યો. જો હા મિત્રો, તમે મને જવાબ આપો છો કે અમે કરી નાખીશું. મને તો સૌથી વધુ વિશ્વાસ તમારા ઉપર જ છે. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી છે. જો આ ધાતુ પર આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. ધ્યાન આપજો. આ એક ચોક્કસ ધાતુ છે. આ ધાતુ પર આપણે કેટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ છીએ? આ જુઓ, આટલી આવૃત્તિ 8.2. અહીંયા જે લાઇટ પ્રકાશ આપાત કરીએ છીએ એની આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ છે 8.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ. બરાબર છે? અને આને જોઈએ કેટલી આવૃત્તિ? થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી જોઈએ? ન્યૂ 0 એ કેટલી જોઈએ? 3.3 ગુણ્યા 1014 હર્ટ્ઝ. સમજો મિત્રો, આને અહીંયાથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે આટલી આવૃત્તિ જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિનો મતલબ શું છે? લઘુત્તમ આવૃત્તિ, કે જેટલી આવૃત્તિ, આટલી આવૃત્તિ જો તમે આપાત કરો તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. અને આપણે કેટલી આવૃત્તિ આપાત કરીએ છીએ? આટલી. તો મને તો કોઈ આમાંથી કહેશે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં થાય? ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે? થશે પ્રીત. બરાબર છે યશવી. કેમ? કેમ કે આપણી કન્ડિશન આવી છે કૃષિ, બરાબર છે મિત્રો, ન્યૂ ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0. સેજલ, બરાબર છે. તો આપણે જે જોઈએ છે એના કરતાં તો વધારે આપીએ છીએ. અસ્મિત, બરાબર છે. તો આપણે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધવું છે. તો આપણી જોડે સૂત્ર કયું છે મિત્રો, તમને ખ્યાલ છે? તો આપણી જોડે સૂત્ર છે E ઇન્ટુ V0 ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યૂ માઇનસ H ઇન્ટુ ન્યૂ 0. આવી જાય ખ્યાલ? આ સૂત્ર તમને ખ્યાલ છે મિત્રો? આવું કંઈક આપણે ભણેલા છીએ, બરાબર છે. હવે આની અંદર કિંમત મૂકવાની. h ને આપણે કોમન લઈ લઈએ. અહીંયા શું થશે? ન્યૂ માઇનસ ન્યૂ 0, અને આ e ને અહીંયા નીચે લાવી દઈએ તો આ શું થઈ જાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. ચાલો, h ની કિંમત મૂકો. 6.6 ઇન્ટુ 10⁻34 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻90. અહીંયા ન્યૂ માઇનસ ન્યૂ 0 બંનેની અંદર ઘાત સરખી છે. ઘાત કેવી છે? એક સરખી. એટલે આપણે કોમન કાઢી નાખીએ તો 8.2 માઇનસ 3.3 અને ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ કોમન લઈ લઈએ. ચલો ઝડપથી આનું સાદુરૂપ આપો અને આનો જવાબ કેટલો આવશે? સ્ટોપિંગ પોટેન્શિયલ છે એટલે વોલ્ટમાં મળશે. કેટલો આવશે જવાબ જુઓ. કેટલો આવશે મિત્રો? 20.2. 20.2.
ઘાત સેટ કરી નાખો કેટલી થાય, તો આ ઉપર જશે ઘાત 19 માંથી 34 એટલે 34 માંથી સોરી 19 જશે ને, એટલે 19 ને 5 24 ને 15 વધશે, -15 અને આ -14 સોરી +14 એટલે 1, એટલે એને આ રીતે કરી શકીએ ને મિત્રો, તમે 20 પોઈન્ટ લખો ને એટલે 2.0292 બરાબર છે યશવી, બરાબર. તો આટલો વોલ્ટ થઈ જાય. ઘાતને આપણે સેટ કરવાનું, પછી એકાદ પાવર વધતો હોય ને 10⁻1 10ની, તો એને પછી આપણે સેટ કરી દેવાનું સી બરાબર છે. ઓકે ચલો, મજાનો પ્રશ્ન છે, આપણને ખ્યાલ આવી જાય એની અંદર, બરાબર. આગળ વધીએ. 11.9 જુઓ, એક ધાતુનું કાર્યવિધેય આટલું છે. શું આ ધાતુ પર 330 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરીએ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? આપણને એવું પૂછે. જુઓ, આ એક ધાતુ છે, આ ધાતુની અંદર ઇલેક્ટ્રોન છે, આ એક તો સાલું લાઈન વધારે થઈ જાય છે, એનું કંઈક રસ્તો શોધવો પડશે. ઓકે, હવે જો આ પ્લેટની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે અને આ ઇલેક્ટ્રોનને અહીંયાથી બહાર નીકળવા માટે લઘુત્તમ કેટલી ઉર્જા જોઈએ? 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ, કેમ કે એનું વર્ક ફંક્શન છે. એટલે આ ઇલેક્ટ્રોનને અહીંયાથી ઉત્સર્જિત થવા માટે મિનિમમ આટલી ઉર્જા જોઈએ. કેટલી? 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ. જો આપણે આટલી ઉર્જા એને આપીશું તો આ ઇલેક્ટ્રોન એટલે ઉત્સર્જિત થશે. પણ આપણને શું કહે છે કે આપણે આના પર જે પ્રકાશ આપાત કરીએ છીએ, અહીંયાથી જે પ્રકાશ આપાત કરીએ છીએ એ પ્રકાશની તરંગ લંબાઈ આપણને આપેલી છે. કેટલી? 330 નેનોમીટર. તો આપણે આટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરીએ તો શું ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? એવો આપણને પ્રશ્ન પૂછે છે. તો આપણે શું કરવું પડે કે આ તરંગ લંબાઈ પરથી ઉર્જા શોધવી પડે, કેમ કે આપણને તો ઉર્જા સ્વરૂપમાં જાણીએ છીએ કે આટલી ઉર્જા હોય મિનિમમ તો ઉત્સર્જિત થશે. તો જો ઉર્જા માટે E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્ડા આવું થઈ જાય. પણ આ ઉર્જા જૂલમાં મળશે, પણ તમે એને સાથે E વડે ડિવાઈડ કરી દો તો એ ઇલેક્ટ્રોવોલ્ટમાં થઈ જશે. હવે કિંમત મૂકો, 6.6 ઇન્ટુ 10⁻34, Cની કિંમત 3 × 10⁸ ડિવાઈડ બાય લેમ્ડા એટલે 330 × 10⁻9 અને ઇલેક્ટ્રોનની કિંમત 1.6 ઇન્ટુ 10⁻19. ચલો, આ 19 ને 9 28, 28 ઉપર જશે એટલે પ્લસ થશે, 28 ને 8 36, 36 માંથી 34 જશે એટલે 2 ઘાત વધશે, બરાબર છે. બાકીનું સાદુરૂપ તમે આપો, કેટલો આવશે? કેટલું આવશે? 0.0375, બિલકુલ સાચો આન્સર છે. ઇન્ટુ 10⁻² આવશે ને? ઓકે, હવે આ -2 ને આપણે દૂર કરવા હોય તો 1 અને 2 એટલે શું થાય? 3.75 ઇલેક્ટ્રોવોલ્ટ આપણે આપેલી ઉર્જા, બરાબર છે. હવે આપણે આટલી ઉર્જા આપીએ છીએ, કેટલી? 3.75, અને એને જોઈએ કેટલી? 4.42 ઇલેક્ટ્રોવોલ્ટ. એનો મતલબ શું થાય કે આપણે આપેલી ઉર્જા એ લેસ છે કોના કરતા? વર્ક ફંક્શન કરતા. તો તમે મને જણાવો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં થાય? ના, નહીં થાય. ચોખ્ખી ના પાડી દીધી પ્રીતે, નહીં થાય. યશવીસ, બરાબર બરાબર છે મિત્રો. વિરલ, ઘણા બધા મિત્રોનો સાચો આન્સર છે. તો આપણે અહીંયા આગળ લખવાનું કે આપેલી ઉર્જા એ
તેના વર્ક ફંક્શન કરતા ઓછી છે, માટે ઉત્સર્જન થશે નહીં. બરાબર છે મિત્રો? ઓકે, ચલો હવે એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આઈ થિંક આપણો ટાઈમ ઘણો વધી ગયો છે. ચાલો છેલ્લો એક્ઝામ્પલ કે એક ધાતુની સપાટી પર 7.21 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ તરંગલંબાઈનો પ્રકાશ, સોરી અહીંયા તરંગલંબાઈ નહીં આવે, આવૃત્તિ આવશે, કેમ કે હર્ટ્ઝ આપેલું છે ને, તો અહીંયા આવૃત્તિ આવશે. આપાત થાય છે. તેની સપાટીમાંથી આટલા મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? જો આ પ્લેટ છે, આના પર તમે આપેલી આવૃત્તિ કેટલી છે? તો 7.21 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ. હવે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, પણ એની ઝડપ કેટલી થાય? તો છે એવું આપણને કહી દીધું, પણ એની ઝડપ કેટલી? તો આપણી જોડે સૂત્ર છે મિત્રો કે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, સોરી આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ પૂછી છે ને, તો હાફ mv² માઇનસ h ન્યુ 0. કે ની જગ્યાએ આપણે હાફ mv² મૂક્યું. હવે h ઇન્ટુ ન્યુ આ આપેલું છે, અહીંયા ન્યુ 0 નથી આપેલું, કેમ કે એ તો આપણે શોધવું છે. તો h ન્યુ 0 ને આ બાજુ લઈ જવું, h ન્યુ આ હાફ mv² ને આ બાજુ લાવી દઉં. બરાબર છે? હવે અહીંયા કિંમતો મૂકવાની. તો h ની કિંમત કેટલી? 6.625 ઇન્ટુ 10⁻⁻34. બરાબર છે? અને ન્યુ ની કિંમત કેટલી? તો 7.21 ગુણ્યા 10 ની 14. આ એક થઈ ગયું. માઇનસ હાફ mv². ચલો ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 ઇન્ટુ 10⁻31. અને v², ઝડપ આપેલી છે, પણ એનો વેગ વર્ગ કરવાનો છે, એટલે 6 ગુણ્યા 10 ની 5 આનો વર્ગ. બરાબર? અને પછી તમે h વડે આને ભાગી નાખજો. બરાબર છે? તો આનું સાદુરૂપ આપજો મિત્રો, અને તમે અહીંયાથી થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવવાનો પ્રયત્ન કરજો. ચાલો, થઈ શકશે તમારાથી આટલું? થઈ શકશે મિત્રો આટલું? યસ ઓર નો? જે હોય ના પાડ દો, હા પાડ દો. કે નહીં થાય સાહેબ? થઈ શકશે. બરાબર છે, ખૂબ જ સરસ. તો અહીંયા સુધી આપણે રાખીશું મિત્રો. આગળ પણ આપણે એક્ઝામ્પલ જોવા છે, પણ એનો એક આપણે થોડોક ટોપિક બાકી છે, લાસ્ટ ટોપિક દ બ્રોગલી નો જે ટોપિક બાકી છે એ. તો એના માટે આપણું આવતીકાલનું લેક્ચર જે છે એ આપણે 10 અને 15, આમ તો 10:30નું લેક્ચર છે, પણ આપણે 10:15 સ્ટાર્ટ કરીશું. બરાબર છે? અને હમણાં થોડાક સમયથી આપણે MCQ સોલ્વ નથી કરતા, પણ જેવું આ ચેપ્ટર પૂરું થાય એવું આપણે ફરીથી પાછા આના MCQ જોઈએ. બરાબર છે? કેમ કે આપણો સિલેબસ થોડોક કેમિસ્ટ્રીની જેમ રેગ્યુલર લેક્ચર નથી મળતા, એટલે આપણે રેગ્યુલર આના પર ફોકસ કરીએ છીએ, પણ આપણે ઇન શોર્ટ થોડાક સમયની અંદર એક રેગ્યુલર પ્લાન પણ બનાવીએ. અને આના પછી આપણું ચેપ્ટર નંબર 12 પણ આપણે જોવું છે. ઓકે, તો મળીએ આપણે આવતીકાલે ફરીથી 10 અને 15. 5 મિનિટ આમથી આમ તમારે સાચવી લેવાની. બરાબર છે?